આજની ધર્મકથા. પ્રણામ. ધૂપ પૂજાનું કથાનક વિનય અંદર. ગઈકાલ સુધી આપણે જોયું કે હવે એને ધૂપ પૂજા કરવી ખૂબ ગમે છે. યુવા વયમાં આવ્યો અને એકવાર ધૂપ પૂજા કરતાં કરતાં એના મનમાં ભાવ જાગ્યા, આ ધૂપ જ્યાં સુધી પ્રગટેલો રહેશે ત્યાં સુધી હું કાયદ સ્વર્ગમાં રહીશ. આપણે ત્યાં આને અભિગ્રહ કહેવાય. આવા અભિગ્રહો ક્યારે પ્રગટે? જ્યારે જીવને સત્વ, પોતાના સત્વ ઉપરનો પોતાનો વિશ્વાસ પ્રગટે ત્યારે. આપણને નથી થતા. આપણે પચકાણ લઈ લીધું હોય ને, કોઈ પણ ઉપવાસ વગેરે, કે સંકલ્પ કરી લીધો છે કે હવેથી હું આ નહીં કરું, તો પણ આપણે ડગી જઈએ છીએ. કદાચ તો વધારે ડગીએ છીએ એમ કહીએ તો પણ ખોટું નથી. સામાન્ય રીતે જે વસ્તુઓને જોઈને કોઈ દિવસ ખાવાનું મન ન થાય, ઉપવાસ એકાદશના હોય, તો એ વસ્તુ પણ આપણને આકર્ષણ ઊભું કરે છે. કેમ? તો કે એક સામાન્ય સ્વભાવ છે જીવનો કે એને જે વસ્તુની ના પાડશો એ વસ્તુ એને સૌથી વધારે અટ્રેક્ટ કરશે. તમે જેવું પચખાણ લીધું એટલે મન બળવો કરશે. બાયોલોજીકલી આપણે મુનિષદ સ્વામી ભગવાનના ચરિત્રની અંદરમાં આ વસ્તુ ખાસ લીધેલી કે બાયોલોજીકલી અને સાયકોલોજીકલી બંને રીતે જો આપણે મનુષ્યને સમજશું ને તો આ બધી વસ્તુઓ બહુ સરળ ખ્યાલ આવી જશે. જ્યારે જીવની ઉંમર, બાળકની ઉંમર 9 થી 10 વર્ષ ક્રોસ કરે છે ત્યારે એના મનની અંદરમાં હવે બળવો કરવાના ભાવ જાગે છે. કેમ જાગે છે? કારણ કે એના ઘરના વાતાવરણ કરતાં અલગ વાતાવરણની અંદરમાં હવે એને આવવાનું શરૂ કર્યું. તો હવે બીજાઓને જોઈ અને એનું મન એ કેટલોક સ્વચ્છંદ ઊભો કરે છે કે એવું કંઈ જરૂરી છે કે વડીલો કંઈ કરવું જ. એ સમયના સંસ્કાર છે. એ સંસ્કારને જો યોગ્ય દિશામાં વાળવામાં ન આવે તો જિંદગી આખી આ સ્વભાવ માણસનો એમને રહે કે તમે એને જે વસ્તુની ના પાડો એટલે એનું મન બળવો કરે કે એવું કંઈ જરૂરી છે કે ન કરવું, કેમ કરવું ભાઈ? અને આ મનનો બળવો જીવ કદાચ શરીરના સ્તર ઉપર આવવા ન દે પણ એ બળવાને ખાડી પણ નથી શકતો. એને ઈચ્છા થઈ કે હું આ વસ્તુ ખાઈ લઉં તો એ શરીરના સ્તર પર, કાયાના સ્તર ઉપર એને નહીં લાવવા દે કે ભાઈ ઉપવાસ છે તેમ છતાં ખાઈ લો. ના, આટલું નબળું સત્વ તો નથી. પણ એ મોકાણ તો ઊભી જ છે કે જ્યારે ના પાડી ત્યારે એને ખાવાનું મન થાય છે તો એ એને કહી દે છે કે ભાઈ એક કામ કર ને, આવતીકાલે ખાઈ લઈશું. અને પછી તો બીજે દિવસની સવાર થાય ત્યારે યાદ પણ ના આવે કે મને આવું આકર્ષણ થયું. તો આ સહજ જીવનો સ્વભાવ છે કે એને જે વસ્તુની ના પાડો એ વસ્તુ એને વધુ ને વધુ કરવા જોઈએ. અહીંયા આ વિનયેન્દ્રના મનમાં જે ભાવ જાગ્યો કે આ થશે ત્યાં સુધી હું કાયોત્સર્ગની અંદરમાં રહીશ. હવે જુઓ, પડઘા શું પડે છે આના? તો કે યોગાનુયોગ એ જ સમયે આકાશ માર્ગેથી કોઈ દેવી દેવતા પસાર થઈ રહ્યા હતા અને વિનયેન્દ્ર જે ધૂપ પ્રગટાવ્યો હતો એની એટલી બધી સરસ સુગંધ હતી, એટલી પવિત્રતા હતી, એની ઉર્જાઓ એના ભાવ સાથે ભળીને એનું એક ઉર્જા મંડળ એવું ઘડાયેલું હતું કે દેવદેવીઓને જે વિમાનમાંથી પસાર થઈ રહ્યા છે એને આકર્ષણ થયું કે આ ધૂપ તો કેટલો સરસ છે અને આ વાતાવરણ કેટલું સરસ છે. અને આ જુઓ તો ખરા, આટલો સરસ ધૂપ પ્રગટાવનાર આ યુવાન, આટલો તેજસ્વી યુવાન અને કેવો એકનિષ્ઠ થઈને કાયોત્સર્ગની અંદરમાં ઊભો છે. એટલે દેવીએ સહજપણે કીધું દેવને કે ચાલો ને, આટલી સરસ ભક્તિ કરી રહ્યો છે આ યુવાન, તો આપણે એની ભક્તિમાં જોડાવા માટે જિનાલયમાં જઈએ. દેવે કીધું કે એમાં શું જોવાનું હોય? આવી રીતે ચિકાર લોકો પૂજા કરતા હોય છે, એમાં કંઈ અલગ નથી. આવું તો કરે. દેવને મનુષ્ય હંમેશા નીચો જ લાગે. દેવગતિની ઉર્જાઓ, દેવગતિની કાય સ્થિતિ અને દેવગતિનું આયુષ્ય એ રીતનું જ બનાવ્યું છે કે જેમાં મનુષ્ય એમના કરતાં નીચો જ હોય. જેમ મનુષ્યને તિર્યંચ હંમેશા નીચું લાગશે એવી રીતે. કેમ એવું? કારણ કે પુણ્યનો પ્રકર્ષ છે. જેમ જેમ જીવ અધિક પુણ્યશાળી થતો જાય તેમ તેમ જીવને
તેવા પ્રકારના પુણ્યની સામે જરૂરી હોય એવી વસ્તુઓ મળતી જાય. હવે દેવલોક ભોગવવા જેવું પુણ્ય જેનું છે એને નીચું સુખ ભોગવવાવાળો માણસ એ તો નાનો જ લાગવાનો. એટલે દેવને મન એ જે દૈવત્વનો દેવપણાનો જે અહંકાર છે એ ઉછળ્યો કે આવી ભક્તિ તો બધા કરતા હોય, આખું ગામ કરતું હોય કે દરેક જગ્યાએ આપણે જશું, આ તો તુચ્છ મનુષ્ય છે, એની ભક્તિમાં જઈને શું કરવું છે આપણે. પણ અંતે તો સ્ત્રીની સામે ઝૂકવાપણું એ તો સનાતન સત્ય છે આ વિશ્વનું. એ તો પછી દેવલોક હોય, તિર્યંશ હોય કે મનુષ્ય લોક હોય, એમાં તો કંઈ આમાંથી છુટકારો મળતો જ નથી. એટલે પેલા દેવે અંતે છૂટવું પડ્યું. આ એમ કીધું કે આપણે મારી પાસે એની પાછળ બગાડવા માટેનો સમય નથી. ત્યારે દેવીએ કીધું કે 2-4 ક્ષણની અંદરમાં ખોટું મોડું નહીં, ખાટું મોડું નહીં થઈ જાય કાંઈ, ચાલો હું તો જાઉં છું, તમારે આવવું હોય તો આવો. એટલે દેવ પણ ન છૂટકે મોઢું બગાડતો એના વિમાનમાંથી ઉતરી અને એ જિનાલી તરફ દેવીની પાછળ આવ્યો. હવે વિનયેન્દ્ર એ સમયે કૌશગમાં લીન હતા અને દેવી એ ભગવાનને જોવા નહીં, આની આ ભક્તિને જોવા માટે આવ્યા છે. અચાનક જ દેરાસરની અંદરમાં સાપ દેખાણો. બધા જ સાપ 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 આવી બૂમો પાડવા લાગ્યા. દેરાસર લગભગ ખાલી થવા આવ્યું. લોકો જુએ છે આજુબાજુ કોણ બચ્યું છે અને વિનયેન્દ્ર ઊભો જ છે. કોઈને ખબર તો છે નહીં કે આ વિનયેન્દ્ર આવો સંકલ્પ કરીને કે અભિગ્રહ લઈને ઊભો છે. એટલે બધાને એમ થયું કે કૌશક કરતો હશે. એટલે બધા જોરથી બોલવા લાગ્યા કે વિનયેન્દ્ર જલ્દી બહાર નીકળ, જલ્દી બહાર નીકળ. પણ લોકો બૂમો પાડે છે ને વિનયેન્દ્ર એના ધ્યાનમાંથી ચલિત થતો નથી. નીકળતા અથવા નીકળીને લોકો જોરથી કહે છે કે અરે આ કાળોતરો નાગ તને ડસી લેશે, તું જલ્દી બહાર આવો. પણ વિનયેન્દ્ર પોતાના ધ્યાનમાં લીન છે. હવે અહીંયા આપણે જરાક અટકીએ અને વિઝ્યુલાઇઝ કરીએ કે આ અવસ્થા કેવી હોય કે જેની અંદરમાં બીજા કોઈકની કીધેલી વસ્તુની આપણા મન પર કે આપણી બાહ્ય સ્થિતિ ઉપર કોઈ કરતાં કોઈ જ અસર ના પડે. બહુ શોર્ટમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જ્યારે આપણને સામો માણસ નકામો લાગે છે, ઉતરતો લાગે છે, અજ્ઞાની લાગે છે અથવા આપણા પ્રત્યેનો દ્વેષી લાગે છે, હજી કદાચ કોઈક રીઝન હશે પણ આટલા રીઝન મિનિમમ અત્યારે સ્ફુરે છે. જ્યારે આવું કંઈક હોય ને ત્યારે સામાએ કીધેલી એક પણ વાતની આપણી ઉપર અસર ન થાય. આપણને લાગે કે એને શું ભાન પડે છે, તો પણ આપણે એની વાત ન માનીએ. આપણને એમ થાય કે આ મારા ભલા માટે બોલતો જ નહીં હોય, તો પણ આપણે એની વાત ન માનીએ. એટલે શું થયું, એની વાતની આપણી ઉપર કોઈ અસર ન થઈ. કઈ સ્થિતિ ઉપર? મનસ્થિતિ ઉપર થઈ, બહારની સ્થિતિ ઉપર અસર ન થઈ. એને જે કીધું આપણે ન કર્યું. એટલે એનો અર્થ શું થયો કે જો જીવ ધારે તો બહારના પરિબળને ઝીલવું કે નહીં એનો કંટ્રોલ એની પાસે છે. આટલું તો નક્કી થઈ ગયું. હવે આ જ કંટ્રોલને આપણે સમ્યક દિશાની અંદરમાં વિચારીએ કે જીવ ધારી લે કે મારે બહારના જગત સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે જગત એ હું નથી અને મારે પર તત્વોની અંદરમાં કોઈ પ્રકારે સંબંધ અત્યારે કેટલાક સમય માટે રાખવો જ નથી. એવું વિચારી લે અને પોતાની ઇન્દ્રિયોને આ ઓર્ડર આપી દે કે કાનને કહી દે કે બહાર જે બોલાતું હોય એની અસર ઝીલવી નહીં, સાંભળવું જ નહીં. આંખને તો બંધ જ કરી દે છે સામાન્યથી, અને કદાચ ખુલ્લી પણ રાખે તો પણ કહી દે છે કે એને નાસિકા ઉપર કોન્સન્ટ્રેટ કરી છે. આવી રીતે જીવ ધીરે ધીરે પોતાની ઇન્દ્રિયોની કેળવણી કરે. શરૂઆતમાં ફેલ જશે. કાનને કહી દીધું હશે કે તારે સાંભળવાનું નથી, એટલે શરૂઆતમાં કાન એઝ યુઝ્યુઅલ બળવો કરશે કે નથી સાંભળવાનું તો હવે ખાસ સાંભળીશ. મનને કહી દીધું કે વિચારવાનું નથી વિચારવાનું, તો મન કહેશે હવે તો ખાસ વિચારીશ. જે નકામું છે એ વિચારીશ, જે જિંદગીમાં ક્યારે વિચાર નથી આવતો એ બધું વિચારીશ. આવું થાય અને એમાં કંઈ ખોટું બી નથી. આવું શરૂઆતના સ્તરમાં દરેકને થાય. પછી ધીરે 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 જીવ કેળવણી કરતો જાય. એને જેટલા વિચાર કરવા છે એને કરવા દે મનને, પછી એને થકવવા દે. એના એક પણ વિચારને મનને બળ ન આપે અને મનના વિચાર કર્યા પછીથી એ પોતાની ધ્યાનની ધારામાંથી બહાર પણ ન નીકળે. એટલે હવે મન થાકશે.
એ મન થાકશે એટલે હવે મન શૂન્ય થશે, અને એ જ્યારે શૂન્ય થશે ત્યારે જે પ્રગટશે એ ધ્યાન હશે. અહીંયા જે આ વિનયેન્દ્રનો કાયોત્સર્ગ છે એ આવી કેળવણીથી ઘડાયેલો છે. વિનયેન્દ્રનો આત્મા એટલી પવિત્રતાને પામી ગયો છે કે હવે એને બહારના એક પણ નિમિત્તની અસર પણ નથી, કિંમત નથી એમ નહીં, અસર પણ નથી. એટલે લોકોની ચીઝ, લોકોના જીવતધર, પણ આને કાંઈ ફરક જ ન પડે. અને જોતામાં એ સાપ એ તો એના શરીર ઉપર વીંટળાવા લાગ્યો. લોકોની તો હવે ચીઝ પણ ન નીકળે એ હદ સુધી લોકો સ્તબ્ધ થઈ ગયા કે હવે શું થશે. વિનયેન્દ્ર આવી સ્થિતિમાં પણ વિચલિત ન થયો. હવે આ આખી પરિસ્થિતિ એને સાંભળીને વિચારીને આપણને ખરેખર વિનયેન્દ્રના સત્વ ઉપર બહુમાનની અહોભાવ જે થાય એની સ્ટાર્ટિંગ શું હતી? તો કે એક ધૂપ પૂજા પ્રત્યેનો સદભાવ. અને આજે એની એક્સ્ટ્રીમ પર ક્યાં આવ્યો? તો કે શરીર ઉપર સાપ વીંટળાઈ ગયો છે અને તેમ છતાં કોઈ અસર જ નથી. આ બેવનું કનેક્શન શું? કનેક્શન એ કે જેમની ભક્તિ કરી છે એમના જેવા ગુણો અંદરમાં પ્રગટ થયા. કયા માધ્યમે થયા? તો કે ગ્રંથિ ભેદના માધ્યમે થયા. કેમ ભગવાનની પૂજા કરવી છે? એટલા માટે કે પુણ્ય આપે છે? ના, પુણ્ય તો બાય પ્રોડક્ટ છે. અનાજ ઉગાડીએ તો ઘાસ ઉગી જ જાય, ઘાસને ઉગાડવું ન પડે, અને ઘાસ ઉગે જ, એને કોઈ રોકી જ ન શકે. એટલે પુણ્ય તો આવવાનું જ છે, પણ પુણ્ય માટે કર્યું એવું નહીં. ભગવાનની પૂજનીયતા જ એટલા માટે છે કે ભગવાને પોતાના આત્માને આ શરીરથી છૂટો ગણી અને અંતે પોતાના આત્માને આ શરીરના ચક્રમાંથી મુક્ત કર્યો છે. એનાથી હું સ્વીકારું છું કે હું એવા આત્માની પૂજા કરું છું કે જે આત્માએ શરીર અને આત્મા આ બે અલગ છે એ વાતને સોંસરવી સંસ્કારની અંદરમાં ઉતારી દીધેલી. હું એમની ભક્તિ કરું છું. તો એમની ભક્તિ દ્વારા મને આત્યંતિક ફળ શું પ્રાપ્ત થાવ? એમણે જેવું કર્યું એવું જ મનામાં આવો. મને પણ મારું શરીર મારા આત્માથી અલગ લાગે, અને એટલી હદ સુધી અલગ લાગે કે મને આ શરીર હવે મારું ન લાગે. આ જીન પૂજાનો એક આત્યંતિક ભાવ કહી શકાય એવો ભાવ છે. આ વિનયેન્દ્રની ધૂપ પૂજાએ એને આ સ્તર ઉપર એને લઈને આવ્યો હતો. હવે આ આખી ઘટનાનું મૂળ શું હતું? તો કે આખી ઘટનાનું મૂળ હતું પેલો દેવ કે જેને મને પોતાની દેવીની પાછળ પાછળ જોતરાવવું પડેલું. હવે ગુસ્સો કાઢે કેવી રીતે? અંદર ધૂંધવાયેલો હતો. ક્યારે આ માણસના કારણે મારી વિમાનની જે આખી સફર હતી એ રોકાવી પડી. અમારી પત્ની અહીંયા આવીને બેસી ગઈ. આ દેવલોક છોડીને આ મર્ત્યલોકની અંદરમાં આવા મનુષ્યોની પાછળ કોણ આવા ઢસરડા કરે? કોણ આવી રીતે આવે? એટલે એના મનમાં જે ધૂંધવાટ ઊભો થયો હતો. દેવીને તો કંઈ કહી જ ન શકે. આ સનાતન સત્ય છે કે પત્નીની પાસે તો ભાઈ જેટલું કહેવાય એનાથી વધારે વિરોધ કરવાની શક્યતાઓ જ નથી. તો હવે ક્યાં કાઢશે આ ગુસ્સો? તો હવે આ ગુસ્સો એ કાઢશે વિનયેન્દ્ર ઉપર. આ માણસના કારણે આવું થયું છે, હવે હું એને નહીં છોડું. અને હું એને નહીં છોડું એનો જે એક આખો આ ભાવનું એક્ઝિક્યુશન છે, એ એક્ઝિક્યુશન એટલે અહીંયા બનેલી ઘટના. આ સાપને અચાનક વિકુરવ્યો કોણે? તો કે પેલા દેવે. આખા જિનાલીને ખાલી કરાવ્યું કોણે? તો કે પેલા દેવે. સાપને ધીરે ધીરે વિનયેન્દ્રના શરીર ઉપર વળગાડ્યો કોણે? તો કે પેલા દેવે. પણ હવે આ આખી પરિસ્થિતિની અંદરમાં વિનયેન્દ્ર મનથી પણ વિચલિત નથી થયો. દેવ છે, અવધિજ્ઞાન છે, એટલે એ તો રિકન્ફર્મ કરી શકે છે કે આ બહારથી ભલે ઊભો પણ અંદરથી ભય કેટલો છે એને. એવું તો બની શકે કે આ ઠગ ભગત હોય. અત્યારે આપણી પાસે તો આવા અઢળક દ્રષ્ટાંતો આપણા પોતાના જ મળી જાય કે આપણે બહારથી કદાચ લોકોને એમ જ કહીએ કે ભાઈ ના બધું ભગવાનની કૃપાથી થયું છે, પણ એ સમયે અંદર પણ આપણને ખબર છે, અંદર આપણને એક આનંદ છે કે વાહ, લોકોએ મારી પ્રશંસા કરી. તો આવી ઠગ ભક્તિની આપણને અનુભૂતિઓ છે ઘણી બધી. તો એ અનુભૂતિ એને આમાં ચેક કરવા માટે આ દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અને એણે જોયું
કે આ વિનયેન્દ્ર એ તો ક્યારનો આ આખી બહારની ઘટનાના પ્રદેશથી એટલો બધો દૂરના પ્રદેશમાં એનો આત્મા વયો ગયો છે, એનો ઉપયોગ વયો ગયો છે કે એને ખબર જ નથી કે એના શરીરે સાપ વીંટળાયો છે. અનહદ આશ્ચર્ય થાય. પોતાના શરીર ઉપર સાપ વીંટળાયો હોય ને પોતાને ખબર ન પડે. આવું તો ઊંઘમાં પણ ન થાય. તો આ કેવી ઊંઘ છે કે જેની અંદરમાં સાપ વીંટળાયાની પણ કોઈ ચિંતા નથી? આ યોગ નિદ્રા છે. એવા યોગમાં સરી ગયા કે આખું બહારનું શરીર એ નિદ્રાધીન જાણે થઈ ગયું હોય, એ હદ સુધી ડિટેચ થઈ ગયું. દેવ આખી ઘટનાને જોતા જોતા અનહદ અહોભાવ પામે છે. ઓહો, હું આ છોકરડા માટે શું વિચારતો હતો અને આ છોકરાની મનસ્થિતિ શું છે? કમાલ કહી શકાય. ગમે તે ઉંમરની અંદરમાં પણ, ગમે તેવી ધાર્મિક સ્થિતિની અંદરમાં પણ આ કક્ષાનું જીવન મેળવવું અશક્ય લાગે એવું એને આટલી નાની ઉંમરમાં મેળવ્યું. પોતાના દેહની આસક્તિથી આટલી હદ સુધી પર થઈ ગયો. ખરેખર જીનેશ્વર ભગવંતની પૂજા તો આએ કરી છે. અને એની નજર સામે આવવાનું લાગ્યું કે આ જ સાપને જોઈને સેંકડો જિનાલયમાં આવેલા લોકો ભાગી ગયા. અને આ એક માણસ કે જે ખરેખર જીનેશ્વર ભગવંતનો ભક્ત કહી શકાય એ કક્ષામાં ઊભો છે, અડગ ઊભો છે. દેવે આખી માયા પાછી ખીચી લીધી અને પોતે પ્રગટ થયા. જે લોકો બહાર ગયા હતા એ બધા લોકોને સંબોધીને કહેવા લાગ્યા કે તમે ચિંતા નહીં કરો, આ બધી લીલા જે છે એ મેં ઊભી કરેલી હતી, પણ હું અત્યાધિક પ્રસન્ન થયો છું આ વિનયેન્દ્ર ઉપર. તમે બધા જ્યારે ભાગતા હતા એવા સમયે પણ મેં એણે જે સંકલ્પ કર્યો છે કે આ ધૂપ જ્યાં સુધી પ્રગટેલો રહેશે ત્યાં સુધી હું કાયોત્સર્ગ નહીં પાડું. આ સંકલ્પ પ્રત્યેની એની સન્નિષ્ઠા, એની પ્રામાણિકતા, સંકલ્પ માટેનું એનું કમિટમેન્ટ, સંકલ્પ માટેની એની જીવન હોમી દેવાની જે ઈચ્છા, સંકલ્પ શક્તિ એ અદ્ભુત છે, અવર્ણનીય છે અને કદાચ અદ્વિતીય છે. અને દેવ લોકોને કહે છે કે એના આખા શરીરે સાપે ભરડો લીધો અને એ ડર્યો તો નહીં જ, એ હચમચ્યો પણ નહીં અને એના મનમાં એક વિકલ્પ પણ ફૂટ્યો નથી. એનો હું સાક્ષી છું. ખરેખર એ ધન્ય છે. એ હજાર હજાર ધન્યવાદને પાત્ર છે. એ પરમાત્માનો સાચો ઉપાસક છે. અને પછીથી પોતે અંતઃકરણપૂર્વક એની માફી માંગે છે. આ બધું થાય છે અને તેમ છતાં વિનયેન્દ્ર કાયોત્સર્ગમાંથી બહાર નીકળતો નથી. કેમ? કારણ કે હજી ધૂપ પ્રગટેલો છે. આપણે સ્તુતિ બોલીએ છીએ ઘણી બધી વાર, કમઠે ધર્ણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુ. કમઠે એને અનુરૂપ કર્યું, ધર્ણેન્દ્રએ એને અનુરૂપ કર્યું. પ્રભુ કેવા છે? તો કે કમઠ ઉપર ગુસ્સો કરનારા નથી અને ધર્ણેન્દ્ર ઉપર રાગ કરનારા નથી. આ વિનયેન્દ્રના જીવનની અંદરમાં અત્યારની આ વાસ્તવિકતા એ આપણને એક્ઝેક્ટ આ થોઈને, આ સ્તુતિને અનુરૂપ લાગે. કલિકાલ સર્વજ્ઞએ પાર્શ્વનાથ ભગવાનના જે સ્વરૂપનું વર્ણન કર્યું છે એ સ્વરૂપના વર્ણનને અહીંયા અત્યારે આપણે ઘટિત કરીએ તો આપણને ખ્યાલ આવે કે બસ આવી જ સ્થિતિ હશે. સાપે ભરડો લીધો હતો એ સમયે કોઈ ખેદ ન હતો અને આ દેવ પ્રશંસા કરે છે એ સમયે કોઈ એનો આનંદ નથી. બંને એની માટે સેમ ટુ સેમ છે. બંનેમાંથી એક પણમાં ધ્યાન આપવા માટે એની પાસે ન સમય છે, ન શક્તિ છે, ન રુચિ છે. એને માટે સાપ એ પણ જરા પણ દ્વેષને પાત્ર નહોતો અને એની માટે હવે આ પ્રશંસા કરતો દેવ એ પણ જરા પણ રાગનું પાત્ર નથી. એ પોતાનામાં જ લીન છે. ભગવાનની ભક્તિથી શું મળે, શું મેળવવું જોઈએ? તો આ વિનયેન્દ્રના દ્રષ્ટાંતને યાદ કરવું જોઈએ.
સામાયિક કરીને શું મેળવવાનો છે? આ વિનય અંદરની આ કાયોત્સર્ગની પરિસ્થિતિને સમત્વ ભાવ, પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ, બંને પ્રત્યેનો સમત્વ ભાવ, આ જ સમાધિ છે, આ જ સામાયિક છે. આ જ સામાયિકની ખરી ફળશ્રુતિ છે. આ વિનય અંદરના દ્રષ્ટાંતને અહીંયા આપણે અટકાવી અને આજના દિવસની અંદરમાં આપણી વિષમ વૃત્તિઓને ફક્ત વિચારીએ, એનો ખટકો ઊભો કરીએ કે એક યુવાન વયનો બાળક જો આવું કરી શક્યો, આટલા વર્ષથી ધર્મ કરતા આપણે, ભગવાન આગળ રોજ જતા આપણે, ભગવાનને રોજ સ્પર્શ કરતા આપણે મેળવ્યું શું? બસ આ વિચારણાઓની અંદરમાં આપણે કંઈક મથામણ પામી કરી અને કોઈક નાનકડો પણ સાર ઊભો કરીએ એવો પ્રયત્ન તો કરીએ આજે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મેં ચામી તો જૈનમ જય અતિશાસન.